ओ भोले बाबा करते हैं तुमको प्रणाम। नगर में जोगी आया, ये यशोदा के घर आया, यशोदा के घर आया। ओ तब से बना के तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ। ओ नगर में जोगी आया, जोगी आया। अंगे विभूति गले रुडमाला शेष नागली बुटायो, बाको तिलक भाल चंद्रमा घर घर अलग जगायो। ये अंग विभूति गले रुडमाला शेष नागली बुटायो, बाको तिलक भाल चंद्रमा घर घर अलग जगायो। नगर में जोगी आया, तब से बड़ा है तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ। पंचबेर परिक्रमा करके श्रृंगी नाद गजायो। पंचबेर परिक्रमा करके श्रृंगी नाद बजायो, सूरदास बलिहारी कन्हैया जुग जुग जीते बजायो। नगर में जोगी आया, कोई समझ न पाया, कोई जान न पाया। ओ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ। नमः पार्वती पते। હવે જનકભાઈ રાવલ બોલો કૃષ્ણ કનૈયા। એવું વાંચ્યું છે મેં ક્યાંક કે પરમાત્માના ચરણોમાં બેઠા હોય અને એમના નામનો જો જયનાદ કરવામાં આવે તો આપણું 6 મહિનાનું પાપ બળીને ભસ્મય થઈ જતું હોય છે, અને જે નથી બોલતા એની અંદર 5 વર્ષનું પાપ વધી જતું હોય છે। એટલે આડોશ પાડોશમાં જોવાનું કોણ બોલે છે કોણ નહીં। તો હૃદયના ભાવથી બોલીએ, બોલો શ્રી રામચંદ્ર ભગવાન। આદ્ય શક્તિ શ્રી અંબે, આદ્ય શક્તિ શ્રી બહુચર। મને બહુ આનંદ થયો એક વાતનો, મારા મોહનદાસજી મહારાજનો આભાર માનું। રામ દરબાર છે, કૃષ્ણ ભગવાન છે, હનુમાનજી મહારાજ, રામદેવ પીર બાજુમાં, સાંઈ બાબા વિરાજ છે, પણ જગદંબાને પ્રતિષ્ઠા કરી મને બહુ આનંદ થયો। ધ્યાન દેજો। જગત જનની રાજમાન રાજેશ્વરી જગપીઠાધીશ્વરી મહામાંડલેશ્વરી એમ કહેવાય છે। શ્રીમદ દેવી ભાગવતજીની અંદર આ વાત લખેલી છે કે જે કોઈ જગદંબાના ગુણગાન ગાય પણ એમાં હરિ અને હરનો ભેદ રાખે। મારા શબ્દોને બરાબર સમજજો। અત્યારના જે સંપ્રદાયો છે ને, આને નહીં માનો આને નહીં માનો,
એ હરિને હરનો જે ભેદ રાખીને પણ ભગવતીની જો ભક્તિ કરે ને તેનો વાસ નરકમાં થાય છે. એટલે ક્યાંય હરિને હર બંને એક જ છે. જે હરિ દેવી ભાગવતનો એક દાખલો છે, 5 મિનિટ સમય લઉં છું કારણ કે આ કહેવા જેવું છે. અત્યારે સમય એવો છે. એટલે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી દરબારમાં બેઠા છે. લક્ષ્મીજી ને જોઈને ભગવાનને સેજ આમ સ્મિત કર્યું. એટલે લક્ષ્મીજીને મનની અંદર વહેમ ગયો કે કંઈક વાત છે તો જ ભગવાન આવી રીતે સ્મિત કરે. અને એ વખતે એમનામાં જે લક્ષ્મીજી એટલે સત્વગુણી કહેવાય, એમનામાં સેજ રજો અને તમોનો પ્રવેશ થયો અને ભગવાનને શાપ આપ્યો કે તમે મારું મુખ જોઈને તમે હસ્યા ને, આજથી તમે પૃથ્વી પર જઈને ઘોડો બની જાઓ. અને શાપ પડ્યો. ભગવાને કહ્યું કે શા માટે મને શાપ આપ્યો કે તમે હસ્યા. લક્ષ્મીજીને પછી પસ્તાવો થયો કે આ મેં આ કયો ગુણ એવો મારામાં આવી ગયો કે મારે આ શાપ આપવો પડ્યો. આપણે જે અત્યારે જીવીએ છીએ એમાં સત્વ, રજ અને તમો. સત્વ દેવ કહેવાય, રજો આપણા મનુષ્ય કહેવાય અને તમો ગુણ એ આ પ્રાણીઓમાં જે હોય છે ને એ. પણ આપણામાં રજો અને તમો વધારે હોય છે, સત્વ બહુ ઓછું હોય છે. એ સત્વ ગુણ ક્યાં જોવા મળે? આવા સરસ મજાના કાર્યક્રમમાં બેઠા હોય આ ધાર્મિક સત્સંગમાં અમારા પરમ પૂજ્ય વૈષ્ણવ સમ્રાટ એવા મોહનદાસજી મહારાજનું સાનિધ્ય હોય, અમારા અધ્યક્ષ શ્રી ચૈતન્ય શંભુ મહારાજ કે એમના પિતાજીને તો જેણે જાણ્યા હોય એણે જાણ્યા હોય. સાહેબ એક અવાજ વગર માઇકે એમનો અવાજ એવો નીકળે, ધ્યાન દેજો. અને એક જ વાત એ એમના મુખમાંથી અંદર ગમે ત્યાં જાય એક વાત તો હોય ને હોય કે આપણે બ્રાહ્મણ, પટેલ, વાણિયા, રાજપૂત આ બધું છોડો, કેવલ હિન્દુ છું એવી ભાવના રાખો. અને એ આપણને આજે એમના સુપુત્ર આજે ચૈતન્ય સમૂહમાં અમારા તો પરિવારમાં પણ સંબંધ થાય છે. પણ અત્યારે પોતે જે જઈ રહ્યા છે ખરેખર ધન્યવાદને પાત્રને અમારા ભક્ત સમાજનું તો ગૌરવ છે કે અમારા અધ્યક્ષ શ્રી આજે કઈ જગ્યાએ પહોંચ્યા છે. ધ્યાન દેજો, આના માટે કેટલી મહેનત પણ કરવી પડે છે. તો અહીંયા લક્ષ્મીજીને પસ્તાવો થાય પણ હવે કરે શું? ભગવાન તો પૃથ્વી પર આવી ગયા ઘોડોનું સ્વરૂપ લઈને અને ઊભા છે તમસા નદીના કિનારે. અને દેવર્ષિ નારદજી આ બાબતમાં બહુ હોશિયાર. લક્ષ્મીજીને ખબર પડી એટલે કહ્યું કે આ શાપમાંથી મુક્ત થવા માટે એક જ ઉપાય છે કે તમે આરાધના કરો. લક્ષ્મીજીએ જગદંબાની આરાધના કરી કે માં જય જય જગ જનની દેવી, જય જય જગ જનની દેવી, અસુર સુર મુનિ દૈત્ય દારણ દેવી ગો, દૈત્ય દારણ દેવી ગો, માં જય જય જગ જનની દેવી, જય જય જગ જનની દેવી. માની આરાધના કર્યું. માએ કહ્યું કે તમે જેને, શબ્દો સમજો, તમે જેને ઈષ્ટદેવ તરીકે માનતા હોય એની તમે આરાધના કરો. અને એ જ વખતે લક્ષ્મીજીએ આરાધના શરૂ કરી. અહીંયા જુઓ, અહીંયા જે તમે હરિને હર જે જુદા માને છે એની વાત અહીંયા બતાવેલી છે. વેદ વ્યાસીએ દેવી ભાગવતમાં બહુ કમાલ કરી છે, ભાગવતની અંદર પણ કમાલ કરી છે. એમના એક શબ્દો બહુ સમજવા જેવા હોય. અને લક્ષ્મીજીએ આરાધના કરી કોની? કે જય જય ભોળા શંભુ, मैं तोरे दर्शन आयो, अरे तोरे दर्शन आयो रे बाबा, तोरे दर्शन आयो, जय जय भोला शंभु, मैं तोरे दर्शन आयो. ભગવાન શિવજીની આરાધના કરીને શિવજી પ્રગટ થયા કે હર 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 મહાદેવ. ભગવાન શિવજી પ્રગટ થયા. માગો વરદાન. વરદાન કહ્યું કે આ રીતના ઘોડા સ્વરૂપે ઉભા છે કે કોઈ દૈવિક
સંકેત હશે એટલે આ બનાવ બન્યો, થઈ જશે. પણ ભગવાન શિવજીએ પ્રશ્ન કર્યો, મને એ સમજાતું નથી કે તમે તમારા સ્વામી કે જે જગતના નાથ છે, જગતના પાલનહારા છે, જગત જેની પૂજા કરે છે, તમે એમને છોડી અને મારી આરાધના કેમ કરી? એ જ વખતે લક્ષ્મીજીએ કહ્યું કે ભૂતકાળની અંદર જ્યારે અમે ને ભગવાન બંને જણા બેઠા હતા એ વખતે ભગવાન નારાયણ પોતે આંખ બંધ કરી અને જાપ કરી રહ્યા હતા. અને એ જ વખતે જ્યારે આંખ ખુલી ત્યારે મેં પ્રશ્ન કર્યો કે તમે કોનો જાપ કરી રહ્યા છો? તમે તો જગતના પાલનહારા છો. એ જ વખતે ભગવાન નારાયણે કહ્યું, ભગવાન વિષ્ણુએ કહ્યું કે હું મારા ઈષ્ટદેવનો જાપ કરી રહ્યો હતો. લક્ષ્મીજીએ પ્રશ્ન કર્યો કે તમારા ઈષ્ટદેવ કોણ? તો કે મારા ઈષ્ટદેવ મહાદેવ ભોળાનાથ. મહાદેવજીનું સ્મરણ કર્યું, કારણ કે ભગવાન શિવજીએ કહ્યું કે અમે બે એક છીએ. એ આ ભેદ જગતની અંદર ઋષિ મુનિઓ શું, ભક્તો મહંતો કોઈને ખબર નથી. ધ્યાન દેજો. અને તમને આ વાત ખબર પડી એટલે મારે પૂછવી પડી. એટલે ભગવાન હરિહરનો જાપ કરતા હોય છે ને, અને હર હરિનો જાપ કરતા હોય છે. એટલે ક્યારે એમને જુદા માનવા નહીં. એને એટલે જ આ સરસ મજાના સંકુલમાં જો ભગવાન શિવજીને પણ વિરાજમાન કર્યા છે. અને શિવ એટલે જગતનું કલ્યાણ. 11 મહિના સુધી તમે એમની સામે ન જુઓ, પણ એક શ્રાવણ મહિનો આવે, એમના દરબારમાં જઈને દૂધ, બીલીપત્ર અને કાળા તલ ચડાવો, 1 મહિનાની અંદર તમને 12 મહિનાનું ફળ આપે છે. આવા ભગવાન સદાશિવ ભોળાનાથ છે. એટલે હરિને હર બંને એક જ છે. અને સમય વધુ નથી લેતો, એક ભજન ગાઈશ, સાથે માતાજીને પણ છેલ્લી 2 લીટીઓમાં યાદ કરી લઈશું તો મને પણ સંતોષ થશે. ચાલો તો માતાજીની સ્તવના કરી લઈએ. બહુ સરસ વસ્તુ છે કે ભગવાનનો ભક્ત ભગવાનની પાસે જાય તો શું માગે કે શંભુ શરણે પડી માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો. શિવજીના દરબારમાં ભક્ત આ માગે. રણછોડજીના દરબારમાં જાય ત્યારે સંત પુનિત મહારાજના શબ્દોમાં માગે કે તારા ચરણોને આંસુથી ધોવા દેજે અને મારી સાથે સદાય તું ઊભો રહેજે. નાથ જેવો નિભાવ્યો નિભાવી લેજે. તો માનો ભક્ત માના ચરણોમાં જાય ત્યારે માને શું કહે? હે માનો ભક્ત શું માગે? હોય ભલે દુઃખ મેરું શરી ગુમા મને રંજ એનો નતું ખાવા દે પણ રજ શરી દુઃખ જોઈ બીજાનું મને રજ શરી દુઃખ જોઈ બીજાનું મને રોવાને રોવાને બે આંસુ દે દે. હે જગ જનની હે જગદંબા હે જગ જનની હે જગદંબા માતુ ભવાની માતુ ભવાની
ભવાની માત ભવાની માત ભવાની તું શરણે લે દે હે જગજનની હે જગદંબા હે જગજનની હે જગદંબા આદ્ય શક્તિ હે માયાની રાની આદ્ય શક્તિ આદ્ય રાની અરે જી અરજી અંબાજુ અરજી અંબાજુ અરજી અંબાજુ ઉર્મા કરે હે જગજનની હે જગદંબા હે જગજનની હે જગદંબા અને છેલ્લે માનો ભક્ત માની પાસે માગે દે તું શક્તિ દે દે મને ભક્તિ માં દે 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 તું શક્તિ દે દે મને ભક્તિ અરે આ દુનિયાના દુઃખ સગવા દે કારણ કે શાંતિ દુર્લભ તારા ચરણે કવિએ પોતાનું નામ પણ આમાં દઈ દીધું શાંતિ એનું નામ અને માને કહ્યું શાંતિ દુર્લભ તારા ચરણે એમાં તું हेमा तू मने खोले ले दे हे जगजननी हे जगदंबा हे जगजननी हे जगदंबा आ रचना परम पूज्य બ્રહ્મની દેવા નારાયણ સ્વામીએ બહુ સરસ ગાઈ કેસેટ સાંભળવા દીધું એમ કહેવાય કે પોતે આલાપ કરે આ રાગ દરબારીમાં છે કડાથી કડું હાર્મોનિયમ જે હોય ને એનું કડું આ બાજુ એટલા નીચે જાય એટલા ઉપર જાય પ્રયાસ કરું છું સફળતા નિષ્ફળતા એના હાથમાં आद्य शक्ति आदि अनादि जय हो आद्य शक्ति आद्य शक्ति आदि अनादि अरे जी अम्बा अरे अम्बा अरे अम्बा अरे अम्बा तू उर्मा कर हे जगजननी हे जगदंबा हे जगजननी हे जगदंबा
હે તુથી નથી કઈ વસ્ત દેતી ઉત્તર ભૂમા પુરણ પ્રગટ પ્રસાદ ઉપમાન ભૂમા વારંવાર પ્રણામ કર જોડી કીજે માં નિર્મળી ચરનામ જનની જોડી દે નમો નમો જગમાત સહસ્ર નામ તારામાં માત તાત ને ભ્રાત તું સર્વે મારા સંવત સત દસ સાત નવ ભાગ શોધે માં શીખી વિખ્યાત સુવાસર ગુજે રાજનગર નિજ ધામ પુર નવીન મધેમાં આયાત વિશ્રામ જાણે જગપતે કર દુર્લભ સુલભ કહું છું છેવાડોમાં કર જોડી વલ્લભ કરે વટ મેવા એ આઈ આજે મુને આદત વાજો અતિ ગણોમાં ગાવા કરવા જત બહુ જન્માત કરો કલમે આત્મવારપે ગાણીમાં કોઈ ચા પ્રતિપાલ યોય મૃતવાણી સ્વર્ગ મૃત્યુ પાતાળ વાદ કરનારોમાં પાર કરી સંભાળ કરનારો મારો માં પાર કરી સંભાળ કરનારો મારો માં પાર કરી સંભાળ કરનારો આદ્ય શક્તિ શ્રી અંબે માત કી આદ્ય શક્તિ શ્રી બહુચર માત કી જય ભક્ત શિરોમણી શ્રી વલ્લભ ધોળા કી જય. નારસંગ વીર કી બોલો શ્રી સાઈનાથ મહારાજ કી